જય શ્રી કૃષ્ણ. અમને અમારી માએ શીખવાડ્યું છે અને મેં પણ મારા સુજલને શીખવાડ્યું છે અને તમે પણ હંમેશા તમારા બાળકોને શીખવાડજો કે ભગવાન કોઈને ભૂખ્યા ન હોવા રે. જેણે દાંત આપ્યા છે ને એ ચાવણ આપી જ રે, પણ છે ને મીઠું રોટલો ડુંગળીનો રોટલો ખાઈને હોઈ રહેજો, પણ કોઈની પણ સામે હાથ લાંબો કરવા ન જશો. પોતાના બાળકોને આટલું જરૂર શીખવાડજો, કારણ કે સામલા વ્યક્તિએ બધા એવા હોતા નથી, આમાં દાતારે ઘણા હોય છે, પણ અમુક વ્યક્તિ આપ્યું ન હોય ને એનાથી 3 વખત સંભળાવે ને ત્યારે એમ થાય કે ઓહો આની કરતાં ભૂખ્યા હોઈ જાવ તો સારું હતું. એટલે અનુભવ વગર હું કોઈ દિવસ કાંઈ વસ્તુ બોલતી નથી. એટલે બને ત્યાં સુધી તમે કોઈની પણ સેવા કરો ને તો ક્યારેય કોઈને કાંઈ સંભળાવતા નહીં. કોઈકના બાળકને ક્યારેક ખવડાવ્યું ને તો એની માને જઈને કહેતા નહીં કે આજ તો તારા છોકરાને મેં એટલું ખવડાવ્યું હતું એમ. એટલે પોતાના બાળકને હંમેશા એટલું શીખવાડજો, કોઈની સામે હાથ લાંબો ન કરશો. જય શ્રી કૃષ્ણ.